શું તમે રોજના 3 થી 4 હજાર કમાવા માંગો છો, અથવા તો તમે એક વખત 10,000 પેમેન્ટ કરો અને રોજના તમે 500 થી 1100 રૂપિયા કમાવા માંગો છો? તો આવા વિડીયો તમે જોયા હશે, આવી જાહેરાત તમે જોઈ હશે, અને તમે કોઈ એમાં રોકાણ કરવાનું અથવા તો એમાં પૈસા નાખવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો તમારી માટે છે. મિત્રો, આ વિડીયો છે ને તમને પૈસા વધારતા તો નહીં શીખવાડે, પણ તમારા જેટલા પૈસા છે ને તમારી પાસે એટલા તો રહેવા જ દેશે, એટલા બચાવવામાં હું જરૂરથી મદદ કરીશ. હવે છે ને તમે કોઈ પણ એવી એપ્લિકેશન અથવા તો લિંકમાં ક્લિક કરતા પહેલા આ વિડીયો પૂરો જોઈ લેજો, કારણ કે હું તમને એમાં એવી એવી વસ્તુ સમજાવીશ ને કે જેથી કરીને તમને ખરેખર સમજાશે કે આ વસ્તુ આપણે કરવી જોઈએ કે ન કરવી જોઈએ. તો ચાલો સમય નહીં બગાડીએ, ચાલો વિડીયો શરૂ કરીએ. તમારું સ્વાગત છે મોટાભાઈ ફાઇનાન્સ ચેનલમાં. મિત્રો, આજે એક એવા ટોપિક વિશે વાત કરવી છે જેમાં લાખો લોકો ફસાય છે અને પછી ખબર નથી પડતી કે શું કરવું. મિત્રો, અત્યારે તમે ઘણી એવી ચેનલો, ઘણી એવી છે ને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં તમે જોયું હશે કે તમે રોજના ઘર બેઠા 3 થી 4 હજાર કમાઈ શકો છો. હવે મને એ કોઈથી વાંધો નથી, આપણે કોઈનો વિરોધ કરતા નથી, પણ ખરેખર રીલ્સમાં અને રિયાલિટીમાં બહુ જ ઝાઝો ફેર હોય છે, ખૂબ અંતર હોય છે. હવે એ વસ્તુ તમે સમજો. શું તમે ઘર બેઠા 3 થી 4 હજાર કમાઈ શકતા હોત તો કોઈ નોકરી કે ધંધો કરે જ ખરી? સમજવા જેવી વાત છે. હું આખો દિવસ ભાઈ છે ને, હું એક શોપ ઓનર છું, દુકાન ચલાવું છું, બરોબર છે. તો હું આખો દિવસ મહેનત કરું ને ત્યારે 500 થી 1000 રૂપિયા માંડ મળે છે. હવે તમે વિચાર કરો, એ 15 કલાક ભરું છું ને ત્યારે 1000, 1500 કે 500 રૂપિયા મળે છે, તો તમે ઘર બેઠા 3 થી 4 હજાર રોજના કઈ રીતે કમાઈ શકો? હવે મને કોઈ પણ વાંધો નથી કોઈ પણ ઇન્ફ્લુએન્સરથી કે કોઈ પણથી, આપણે કોઈનો વિરોધ પણ નથી કરતા, પણ મિત્રો, હું તમને વિચારવા માટે જરૂરથી મજબૂર કરીશ કે તમે ખરેખર શું કરી રહ્યા છો. હવે તમે એક સિમ્પલ ઉદાહરણ આપું, એ સમજજો, પછી મને કહેજો, બરોબર? હવે તમે એક વાત સમજો કે ભાઈ છે ને, હું તમને એમ કહું છું તમે રોજના 5,000 કમાઈ શકો. કઈ રીતે? શું છે? ગેમિંગમાં કોઈ પણ એવી પ્રેડિક્શનથી, બરોબર? પણ હવે એ વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ જો હું જ રોજના 5,000 કમાતો હોત તો હું તમને થોડો કહું. ખરેખર એમાં હું વધારે ઇન્વેસ્ટ કરીને હું પૈસા ન બનાવી લઉં, પણ ખરેખર આવું હોતું નથી. આમાં છે ને ભાઈ, આમાં તમારા જ પૈસા હોય છે. તમે કોઈ દિવસ જોયું? મને તમે એવા વ્યક્તિઓ દેખાડો કે જે આનું છે ને પ્રમોશન કરતા હોય ને, એ તો પૈસાવાળા થતા જ હોય છે, બરોબર? કે આનું પ્રેડિક્શન કરતા હોય એ પૈસાવાળા, પણ આમાંથી રમીને અથવા તો જોઈન થઈને કોઈ પૈસાવાળું થયું હોય, અથવા તો એમના શોખ પૂરા થયા હોય. હવે આ વસ્તુ હું કોઈ પણ એક ઇન્ફ્લુએન્સરની કે કોઈ પણની વાત નથી કરતો, બરોબર છે. હું તમને એક વસ્તુ સમજાવવાની વાત કરું છું કે તમારે મહેનત કરવાની છે. હવે હું મારો જ ઉદાહરણ આપું કે હું તમને કોઈ પ્રેડિક્શન આપું છું અથવા તો હું તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટની ટિપ્સ આપું છું, તો એ ટિપ્સ લેતા પહેલા તમે લઈ લીધી તમારી પરિસ્થિતિ, મેં મારી પરિસ્થિતિ અને મને મારા અનુભવ પ્રમાણે મેં તમને કીધું છે. હવે તમારે કઈ રીતે એ જોવી એ તમારે વિચારવાનું છે કે ભાઈ મેં કોઈ પણ એવું એમ કીધું કે આ એસઆઈપીમાં અથવા તો આ શેર્સમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, બરોબર? પણ હવે છે ને તમે કઈ રીતે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તમે પ્લાનિંગ કઈ રીતે કર્યું છે, અથવા તો તમારો રિસ્ક રિવોર્ડ કેવો છે, એ તમારે જોવાનું છે. અથવા તો હું તમને કોઈ પણ શેર્સની માહિતી આપું તો તમે ક્રોસ ચેક કરતા શીખો. તમે શીખેલું હશે ને તો તમને વધારે સમજાશે. તમે કોઈ પણ વસ્તુને ક્રોસ ચેક કરતા શીખો કે ખરેખર આ વસ્તુ શું છે, શું કહેવા માંગે છે ને શું થશે, જેથી કરીને તમે આમાંથી ફસાતા બચી જશો. હવે એક ઉદાહરણ એવું આપું કે હું તમને એમ કહું કે આજે આપણે સીધા જ રસ્તે ચાલવાનું, ચાલતા ચાલતા જશો ને કૂવો આવશે, એમાં પડી જવાનું છે, તો શું તમે પડી જશો? નહીં પડો ને. તો આ વસ્તુ છે ને એ કૂવો છે ભાઈ. હવે હું એમ કહું છું કે આ વસ્તુમાં હું તમને એમ કહું કૂવામાં પડી જાઉં તો કોઈ પડશે નહીં, પણ આ એક છે ને દેખાય ને એવો કૂવો છે જેમાં જે દિવસે તમે પડ્યા પછી બહાર નહીં નીકળી શકો, અને તમારી પાસે જેવું જે કાંઈ પણ બેલેન્સ હશે ને એ નહીં રહે. હવે વાત એવી છે, હું તમને એક સિમ્પલ હજી એક ઉદાહરણ આપું કે છે ને તમે શરૂઆતમાં કોઈ પણ ગેમિંગ કરતા હોય, કોઈ પણ છે ને આવું એપ્લિકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ત્યારે શરૂઆતમાં તમે જરૂર પૈસા કમાશો. એ ભલે 2,000 હોય, 5,000 હોય કે 10,000 હોય.
એ શરૂઆતના હિસ્સામાં તમે જરૂરથી પૈસા કમાશો, પણ પછી ધીરે 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 તમને એની આદત થવા માંડશે કે તમારી પાસે પૈસા નહીં હોય તો તમે લોનથી અથવા તો કોઈ પાસે ઉછીના લઈને પણ એમાં પૈસા નાખશો. શું લેવા કે પહેલાં તમને પૈસા આવતા દેખાણા હતા અને પછી તમારા પૈસા જતા રહ્યા. આ બધી જ પ્રોસેસમાં છે ને છેલ્લે તમારી પાસે શું વધશે? શૂન્ય, ઝીરો, ઠનઠન ગોપાલ, એટલે કે કાંઈ નહીં. હવે તમે કોઈ પણ એવા વ્યક્તિને મને મળાવજો તો હું આ છે ને આવા વિડીયો મૂકવાનું જ બંધ કરી દઈશ કે ભાઈ આ વ્યક્તિએ આવી ગેમલિંગ એપ્લિકેશન અથવા તો રોજના 3-4 હજાર રૂપિયા કમાય આવી રીતે લિંકમાં જોઈન કરીને પ્રિડિક્શનથી ગેમિંગથી એમાં 3-4 હજાર રોજના કમાય છે. તો અને છે ને તમે એવા વ્યક્તિને મને બતાવજો કે આ છે ને એને આના શોખ પૂરા કરી દીધા અથવા તો આને આવી વસ્તુ આનાથી લીધી છે. એક વ્યક્તિ કે 5 વ્યક્તિ મને એવા બતાવજો જેથી કરીને હું આ વિડીયો જ બંધ કરી દઈશ. ક્યારેય એવું નહીં બને. તમે જેને પણ જોયા હશે ને એને અમુક ટાઈમ પૂરતા વર્ષ દિવસ 6 મહિના માટે એના એ વસ્તુ લેવા માટે અથવા તો એ છે ને શોખ પૂરા માટે એમાંથી પૈસા કાઢતા હશે, નો ડાઉટ નીકળે છે. પણ પાછળ જતા છે ને તમને એની એવી આદત થાય છે, એવી લાલચ થાય છે કે પછી તમે એમાંથી બહાર નથી નીકળી શકતા અને લોન અથવા તો વ્યાજવા પૈસાના ચક્કરમાં ફસાઈ જાઓ છો અને એમાંથી નીકળવું ખૂબ મુશ્કેલ છે, જેના લીધે અમુક લોકો સુસાઇડ પણ કરતા હોય છે કારણ કે એમને પાછળથી કાંઈ રસ્તો જ બતાતો નથી ખરેખર શું કરવું આમાં. તો હવે એ વાત સમજવાની છે કે હું તમને એટલું જ કહું છું કે કોઈ પણ ગેમિંગની કોઈ પણ એડવર્ટાઈઝ આવે, કોઈ પણ હું તમને છે ને ટિપ્સ આપતો હોય તો તમારે શું કરવાનું છે, તો તમારે એને ક્રોસ ચેક જરૂરથી કરવાનું છે કે ખરેખર આ આપણી માટે સારું છે કે નથી. અને જો સારું છે તો હું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો મને પાછળથી કે કેટલું રોકીશ તો મને પાછળથી પ્રોબ્લેમ નહીં થાય. હવે તમે એક વાત સમજો કે મારી પાસે 50,000નું બેકઅપ છે અને હું કોઈ પણ માં ઇન્વેસ્ટ કરું છું, બરોબર છે, શેર્સમાં કે કોઈ પણ જગ્યાએ SIPમાં, તો મારે હું 20,000નું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. હું તમને દેખાડું છું કે મેં આ 20,000નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બરોબર. તો તમે ક્યાંકથી ઉછીના લઈ લોન લઈને 20,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો અને પાછળથી પૈસા ડૂબી જાય તો મને કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી કારણ કે મારે તો 50,000નું પાછળ બેકઅપ હતું એટલે મેં 20,000નું રોકાણ કર્યું હતું. એટલે 20,000થી મને કોઈ નફો થશે તો ઓકે, વાંધો નહીં, મને તો મજા આવશે, પણ નુકસાન થશે તો પણ મને કાંઈ વાંધો નહીં થાય, એટલો બધો પ્રોબ્લેમ નહીં થાય જેટલો તમને પ્રોબ્લેમ થશે કારણ કે તમે ઉછીના લઈ અથવા તો તમે લોન લઈને એમાં પૈસા નાખ્યા છે. હવે એ વાત સમજીએ કે ભાઈ આ બધા કોઈ પણ હોય આ બધી વસ્તુ કરે છે એ લોકોને પૈસા મળે છે એટલે તો હું કોઈ એ લોકોનો વિરોધ નથી કરતો કે ભાઈ એ એનું કામ છે કે ભાઈ હવે એ તમારે વિચારવાનું છે કે ભાઈ ખરેખર આ વસ્તુ શું હકીકત શું છે. હવે એવા તો ભાઈ છે ને લાખો લોકો છે, હું એમ જ કહું છું કે બધા જ ભાઈ રોજની 3,000 થી 5,000 કમાઈ લે તો હાલો શું થાય. સમજવા જેવી જે વાત છે ને, જેનો પગાર તમારો પગાર 12,000 હોય, 15,000 કે 20,000 હોય અથવા તો તમે કોઈ ધંધો કરતા હોય તો તમે 20,000 થી 30,000 કમાતા હશો, તો તમે એવી રીતે તો વિચાર કરી શકો ને, રિયાલિટી તો વિચાર કરી શકો ને કે હું આમાં 12 કલાક આપું છું કે 10 કલાક આપું છું તો પણ મારો પગાર કે અથવા તો મારો નફો આટલો થાય છે. તો આવું તો એમાં શું છે કે એમાંથી થઈ જાય. હું તમને એવો દાખલો આપું કે ભાઈ એક વ્યક્તિ ગેમિંગ પડે છે પૈસા કમાતો, હવે એ વ્યક્તિ રોજના 5,000 થી 10,000 રૂપિયા વિડ્રો કરતો અને મોજ કરતો, પૈસા વાપરતો. હવે એ વસ્તુ તમે વિચાર કરો કે 6 મહિના વર્ષ દિવસ એને ખૂબ મજા કરી, પૈસા વાપરા, બરોબર છે, એની પાસે પૈસા પણ હોય, મોજ શોખ. હવે એ વ્યક્તિ પહેલા છે ને એની પાસે મિનિમમ બેલેન્સ પહેલેથી જ એને કેપેબલ માણસ એમ તો એ પહેલેથી જ એની પાસે પૈસા હોતા જ એમ, બરોબર. પણ આ ગેમિંગ એપ્લિકેશનથી એની પાસે વધારે પૈસા આવી ગયા. હવે થયું એવું કે ધીરે ધીરે એને આની આદત પડવા માંડી કે જેથી કરી અને છે ને એને આ વસ્તુ કર્યા વગર ન ચાલે, ગેમ રમ્યા વગર અથવા તો એમાંથી નફો કર્યા વગર ન ચાલે. હવે વાત થયું એમાં કે ધીરે ધીરે એને આમાં લોસ થવા માંડ્યો. હવે લોસ થવા માંડ્યો એટલે માણસનું મેન્ટાલિટી આપણે જનરલી એવું જ હોય કે આપણે રોજના પૈસા આવે છે તો આવવા જ જોઈએ,
જવા ન જોઈએ. એટલે એને પહેલાં 5,000નો લોસ થયો, પછી 10,000નો થયો, પછી ધીરે 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 એને આમાંથી જેટલા પૈસા કમાવ્યા હતા ને એ બધા જ જતા રહ્યા. પછી શું થયું એ જણાવું. અને આવું એક સાથે નહીં, તમારે જો તમે આ વિડીયો જોતા હશો ને તો તમારી સાથે થયું હશે, અથવા તો તમે આ રમતા હશો ને તો થઈ શકે છે. હવે એમાં થયું એવું કે એ પૈસા તો એને પૂરા થઈ ગયા છે. એની પાસે આમાંથી જે વિડ્રો કર્યા હતા, આવ્યા હતા, એ પૈસા બધા જ પૂરા થઈ ગયા. પછી એની પાસે જે કાંઈ પણ સાચવેલી મૂડી, જે કાંઈ પણ એની પાસે મૂડી ભંડોળ ભેગું હતું, એને છે ને પાછું આમાં લગાડવાનું ચાલુ કર્યું. તો ધીરે 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 એ બધા પૈસા પૂરા થઈ ગયા. હવે એને એમ થયું કે આ બધા પૈસા તો હું જીત્યો, તો મારા પોતાના પૈસા પણ આમાં તો વહી ગયા. હવે શું કરવું? તો એને ત્યાં ઊભો ના રહી ગયો અને પાછું એણે લોન લીધી. લોન લઈને એમાં પૈસા નાખ્યા. હવે લોન લીધેલા પૈસા એને એમ હતું કે ભાઈ લોન લઈ લીધી, હવે આપણે આમાં પૈસા નાખીએ, પછી આપણે જે આમાંથી કમાણી થશે ને લોન પણ ભરી દઈશું અને આપણા પૈસા પણ પાછા આવી જશે. અને એ લોન પણ એની બધી જ હારી ગયો. હવે એ લોન પણ જતી રહી. પછી એને એની માટે બીજી લોન લીધી, એની માટે ત્રીજી, એની માટે ચોથી, અને આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. હવે હું આ કોઈ પણ એક વ્યક્તિની વાત નથી કરતો. જો તમારી પાસે વિડીયો પહોંચ્યો હોય ને તો તમારી પણ આવી હાલત થઈ હોઈ શકે છે, અથવા તો તમે આ વસ્તુ કરો છો તો થઈ શકે છે. એટલું વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો હવે આ વસ્તુ બની કે જેથી કરીને એ વ્યક્તિ પાસે પોતાનું બેકઅપ પેમેન્ટ પડ્યું રહેતું હતું. એ વ્યક્તિ બીજા પાસે પૈસા માગવાની મજબૂરી થઈ ગયો કે ભાઈ હવે આમાંથી પૈસા મારે નથી આવતા, મારે બેંકના EMI આવે છે, લોનની EMI આવે છે, તો શું કરવું? એટલે જેને હું એમ કહું છું કે તમે આવી કોઈ પણ જાહેરાતમાં પડતા પહેલાં, કોઈ પણ લિંકમાં ટચ કરતા પહેલાં વેરીફાઈ કરજો. ખરેખર આમાંથી તમે પૈસાવાળા ક્યારેય નહીં થાવ. તમે એક જ વસ્તુ થશો, શૂન્ય. આ મારી વાત ખાસથી ધ્યાન રાખજો. અને જો આવું તમારે થયું છે, તમે આમાંથી કોઈ પણ ફસાયા છો, હવે આમાંથી તમને કઈ રીતે નીકળવું ખબર નથી પડતી, કઈ લોન પહેલાં પૂરી કરવી, કઈ પછી કરવી, શું કરવું, બરોબર છે, તો છે ને તમે મને મેસેજ કરી શકો છો. તો છે ને આપણે એનો એક છે ને પ્લાન બનાવીશું કે છે ને શેમાં તમારે વધુ વ્યાજ આવે છે, પહેલાં એ લોન પૂરી કરવી, પછી પાછળની કઈ સ્ટેપ બાય સ્ટેપ શું કરવું, જેથી કરીને આ માયાજાળમાંથી તમે નીકળી શકો. કારણ કે એવા લોકોના મેસેજ છે કે પગાર હોય 15,000, EMI આવતી હોય 20,000 કે 25,000, કે જેથી કરીને એ ફરીથી એ ચક્રમાં ફસાઈ જાય છે, બહાર નથી નીકળી શકતા. તો જો તમારે આવો કોઈ પણ પ્રશ્ન હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો હોય ને. અને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી કરીને કોઈ પણ આમાં ફસાતા પહેલા એકવાર જરૂરથી વિચાર કરે. અને આવી જ માહિતી માટે મોટાભાઈ ફાઇનાન્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.